હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. Hi, we're at the Garba event. હા મિત્રો, તો આજે અમે આવી ગયા છીએ યુએસએમાં નવરાત્રિની મજા માણવા. તો ચાલો તમને બતાવીએ યુએસએમાં ગરબા કેવા થાય છે. હા મિત્રો, અહીંયા ઓક્ટોબરમાં જનરલી યુએસએમાં વાતાવરણ ઠંડુ થઈ જતું હોય છે, એટલે બધા જે બી ગરબા ઇવેન્ટ ફંક્શન થતા હોય એ બધા ઇન્ડોર જ થતા હોય છે. તો ચાલો આપણે અહીંયા એક સ્કૂલમાં ઓર્ગેનાઇઝ કરેલા છે ગરબા. તો અંદર આવી ગયા છીએ અમે. આ સ્કૂલનો કેફેટેરિયા છે, જેની જ્યારે ગરબામાં વચ્ચે બ્રેક પડશે ત્યારે અહીંયા ડિનર સર્વ થશે. તો ડિલિશિયસ ડિનર ખાવા માટે અહીંયા આવીશું. અને જો નીચે ઓલરેડી ગરબા ચાલુ થઈ ગયા છે, તો વી આર સો એક્સાઇટેડ ટુ ગો ડાઉન સ્ટેર્સ. એટલે જલ્દીથી ચાલો નીચે જઈએ ફટાફટ અને ગરબાની મજા માણીએ. ચલો જલ્દી ભાગો ભાગો. યસ લેટ્સ ગો, લેટ્સ એન્ટર ધ વેન્યુ. તો જો મિત્રો, આ એક મિડલ સ્કૂલ છે, એનું આ એક મોટું જિમ્નેશિયમ છે જ્યાં ગરબા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. બિકોઝ પ્લેસ મોટો હોય છે, લાઇટિંગ પણ સરસ હોય છે, સુવિધા બધી સારી હોય છે, એટલે અહીંયા ગરબા રાખવામાં આવે છે. તો ચાલો તમે એન્જોય કરો ગરબા.